નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર જીએબીની બેદરકારીને કારણે નગરપાલિકાના વિસ્તારના ગટરો તથા મીઠાના પાણીની પાઇપલાઇન તૂટતા રહીશો પરેશાન। જંબુસર ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે પાલિકાના વિવિધ વિસ્તારોમાં આ ખોદકામની કામગીરી હાથ ધરાતા આ ખોદકામ આડેધડ કરવામાં આવે છે, જેને લઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગટર લાઇન મીઠાના પાણીની પાઇપલાઇનોને નુકસાન થતું હોય છે। આજરોજ જીએબી દ્વારા ખોદકામની કામગીરી દરમિયાન નગરના અણકી ભાગોળ વિસ્તારમાં ચાલતી હોય પીવાના પાણીની લાઇનો તૂટી જતા તથા ગટરની લાઇનો તૂટી જતા જનતા હેરાન પરેશાન। આ સહિત જંબુસર નગરની જનતા એક બાજુ પીવાના મીઠા પાણી માટે વલખા મારી રહ્યું છે, ત્યારે મીઠા પીવાના પાણીની લાઇનો તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વહેલી તકે આ સમસ્યાઓનું નિરાકરણ આવે તેમ જનતા ઈચ્છી રહી છે। દેવેન્દ્ર મિસ્ત્રી, કલમ યુદ્ધ સમાચાર, જંબુસર। શાકિર મલેક, નેતા વિપક્ષ, જંબુસર નગરપાલિકા। આજે જે જંબુસર શહેરી વિસ્તારમાં જીબી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવામાં આવી છે એ સારી વાત છે, પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નગરપાલિકાના પાણીની મેન લાઈનો જતી હોય, ગટરની લાઈનો જતી હોય, ત્યાં મોટા પાયે લીકેજ કરી અને મિક્સ પાણી થાય છે, લોકોના ઘરોમાં ગટરનું મિક્સ પાણી જાય છે। એટલે વીજળીના ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધોરણે એનું રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે કે જંબુસર નગરપાલિકા આ વીજ કંપનીને કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ એક્શન લે એવી અમારી માંગણી છે।